જય સ્વામિનારાયણ ભગવાન. શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામીજી અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમની વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તક પુત્ર તરીકે સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિત એવા જે મુક્તાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મૈયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી જે સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રોડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે શાસ્ત્રાર્થ અને જીવના કલ્યાણની અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોકને અને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોકને અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રત્યે કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે દરેકના સામાન્ય ધર્મ કહે છે. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો જેના એવા જૂ માકડ ચાચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞની અર્થે પણ મકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આપઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આપઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળત ઉપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આપઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપાતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ક્યારેક પોતા વચ્ચે કોઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈક બીજા વચ્ચે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાની અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુઓ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગતું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો અને આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકની વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં અને પોતાના સ્વાસ્થ્યની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવું અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય
અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. અને માર્ગની વિશે ચાલતી શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો ને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ પણ ન જ કરવું. અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારખો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમ્યા આદિક જે ક્રિયાએ કરીને જનનો ઠગનારો હોય એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહ આદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે પણ પીવું નહીં. અને જે જળને વિશે ઝીણા ઘણા જીવ હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. અને જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોય તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્ય એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાળી બગીચા એ આદિક જે સ્થાનક તેમની વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને પેચવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકની વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી. અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અને ગુરુનું અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ જ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો. અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અને જે વસ્ત્ર પહેર્યા થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકે શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન જ કરવો. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય પ્રત્યે ધારવી. અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉધ્વપૃંડ તિલક કરવું. અને તે તિલક જે તે ગોપીચંદન કરીને કરવું. અથવા ભગવાનની પૂજા કર્યા બાદ જે બાકી વધેલું કેસર, કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદન કરીને કરવો. અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા સતશૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉધ્વપૃંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. અને તે સતશૂદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી. અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવો.
અને જે બ્રહ્માણાદિક ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ ક્યારેય ન કરવો. અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ કે જે વેદને વિશે બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અને અમારા આશ્રિત જે સર્વે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપાતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. અને પછી એક સ્થાનને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરી પછી ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. અને તહેવાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથરીઓ અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉધ્વપૃંડ તિલક કરવું. અને સુવાસિનીને સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલની વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્ત્રોત અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીત્ય કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. અને નિર્ગુણ કહેતા માયાને જે સત્વાદિક 3 ગુણ તેના રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે આત્મનિવેદી ભક્ત તે નિર્ગુણ કહ્યા છે. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ ક્યારેય પણ ન પીવું. અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. અને વળી જે સર્વે અમારા સત્સંગી તેમણે વૃદ્ધાપણા થકી અથવા કોઈ મોટા આપાતકાળને કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાંયકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી. અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પહેરવો. પણ જે કાર્ય વિશે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેણે ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી.
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસાર યથાયોગ્ય બોલાવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ છે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. અને કોઈની પણ જે ગૃહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં, ને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને તે વિશેષ નિયમ તે ક્યાં તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણોનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્ત્રોતનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માનીએ છીએ, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. અને જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. અને શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું. અને જે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો, કેમ જે મિથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા, અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો એવો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા. અને જે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું. અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું. અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉદ્ભવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ તે વિના બીજા કોઈ શુદ્ર દેવના સ્ત્રોતનો અથવા મંત્રનો જપ ન કરવો. અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે છતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે ક્ષમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિ હોય તેમને કરીને વર્તવો. અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક
3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારીને કરીને જેવો જેનો અવસર હોય અને જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ હોય તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતની વિશે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી મદ ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મા અને ધર્મશાસ્ત્ર મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 શસ્ત્રાર્થ તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 શસ્ત્રાર્થ જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ શસ્ત્રાર્થ જે તે ભણવા તથા ભણાવવા અને એમની કથા કરવી. અને તે 8 શસ્ત્રાર્થમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત તે 3નો જે નિર્ણય તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. અને વળી એ 8 શસ્ત્રાર્થને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દશમ અને પંચમ નામે જે 2 સ્કંદ છે તે જે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. અને દશમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતા દશમ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર અને પંચમ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. અને શ્રી રામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભાગવદ્ ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણવું. અને એ સર્વ શસ્ત્રાર્થને વિશે જે વચન તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન તે જે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા. અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી. એવી રીતે તે સર્વે શસ્ત્રાર્થનું રહસ્ય છે. અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યા એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાની સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવું. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે ને જાણનારો છે. અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ, અભેદ, અમર, અજર ઇત્યાદિ છે લક્ષણ જેના જેવો જીવ છે એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણી કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે ક્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકા જે યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા. અને રૂકમણી રૂપ હોય જે લક્ષ્મી છે તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બળભદ્રાદિકને યોગ્ય કરીને તે નામે કહેવાય છે એમ જાણવો. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવું. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને જ વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન
તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કંઈ નથી એમ જાણવું. અને વિદ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું જે પરમ ફળ જાણવું. ક્યાં? તો તે જે શ્રી કૃષ્ણ ભગવાનની વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળની વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમ સ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. અને એ જે દશમ સ્કંધ તેનું પુરશ્રવણ છે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. અને વળી વિષ્ણુ સહસ્ત્ર નામ આદિક જે શસ્ત્રાર્થ તેનું પુરશ્રવણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું અને કરાવવું. તે પુરશ્રવણ કેવું છે? તો પોતાના મન વાંચિત ફળને આપે એવું છે. અનેક કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું. અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જ જાણવા. અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામની વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ, બાય તથા ભાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે. કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. આચાર્યના વિશેષ ધર્મ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમને પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને ક્યારે મંત્ર ઉપદેશ ન કરવો. અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં. અને કોઈ જીવ વિશે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. અને વ્યવહાર કાર્યને વિશે તેનું પણ જમા નગરું ન કરવું. અને કોઈ આપાતકાળ આવી પડે તો ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ કરીને તે આપાતકાળને ઉલ્લંઘવો. પણ કોઈનો કરજ તો ક્યારેય ન કરવો. અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં. અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું. અને એવી રીતે જૂનાનું નવું કરવું પણ તે વેચ્યું ન કહેવાય. ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્થીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમને મુમુક્ષજનને દીક્ષા આપવી. અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. અને સાધુને આદર થકી માનવા તથા શસ્ત્રાર્થનો અભ્યાસ આદર થકી કરવો. અને મોટા જે મંદિર તેમની વિશે અમે સ્થાપન કર્યા એવા જે લક્ષ્મીનારાયણ આદિક શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિ કરીને કરવી. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. કેમ જે વિદ્યા દાને કરીને મોટું પુણ્ય થાય છે. આચાર્ય પત્નીના વિશેષ ધર્મ. અને હવે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમને પોતપોતાના પતિની આજ્ઞા કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. અને વળી તે બે જણની જે પત્નીઓ
તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને તેમની સાથે બોલવું નહીં, ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા. હવે ગૃહસ્થના વિશેષ ધર્મ કહે છે. હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ. અમારી આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો, અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થા યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપાતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું, અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું, અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો, અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો, અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવંત પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી, અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયા એટલે કે વાછરડાના વૃષભનો ઉચ્છેદ ન કરવો, અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પુળાનો સંગ્રહ કરવો, અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુઓ તેમની તૃણજળાદિકે કરીને પોતા વતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો ન રાખવા, અને સાક્ષીય સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો, અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીય લખિત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી, અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વ ગૃહસ્થોએ મનમાં જાણવું, અને પોતાના વ્યવહાર કાર્યની વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું, અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જો વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. અને જે એકાદશી આદિ જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મન વાંછિત ફળનું આપનારું છે. અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બીલીપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું, અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં, અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના દર્શન કરવાને અર્થે ગયે છે તે માર્ગને વિશે પારકું અન્ન ન ખાવું, તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખરજ ખાવું, અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે આપવું, પણ તેનાથી ઓછું ન આપવું, અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો, અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય, કે ધનનો નાશ થતો હોય, કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, અને
તે જો પોતાના મૂળ ગ્રાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિક પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. અને તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. હવે રાજાના વિશેષ ધર્મ કહે છે. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશ્રયને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને તે રાજા તેમણે રાજ્યના જે 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે 4 મોકલ્યના સ્થાનક તથા વ્યવહારના જાણનારા એ જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વેના લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહે છે. હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેમને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપની યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ ભવાઈ જોવા ન જવું. અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુષ્વિલે એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, રૂડા વસ્ત્ર ન પહેરવા, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનાદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહે છે. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારી આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવ પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સભે સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ ન બોલવું. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય છે અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈક અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેનો પણ દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવંત પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સૂવું અને મૈથુનાસક્ત એવા જે પશુ પંખી આદિક જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસિની તથા વૈરાગની તેના જેવો વેશ ન ધારવો. અને પોતાના દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાળનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તાથી ક્યારેય પણ ન કરવી અને ન સાંભળવી. અને યુવાન અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપાતકાળ પડ્યા વિના ન રહેવું. અને હોળીની રમત ન કરવી અને આભૂષણાદિકનું ધારણ ન કરવું. અને સુવર્ણાદિક ધાતુના તારેયુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં
અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને વળી જે રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં, અને ચોથે દિવસે નાઈને અડવું. એવી રીતે ગૃહાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓને પણ પાળવા, કેમ કે એ પણ ગૃહસ્થ છે. હવે બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહે છે. હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જ નૈષ્ઠિક બ્રહ્મચારી, તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું પણ નહીં, અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ પણ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીઓ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, અને મૈથુનાસક્ત એવા જે પશુ પંખી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા પણ નહીં. અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહીં, અને તેની સામું જોવું નહીં, અને તે સાથે બોલવું પણ નહીં. અને સ્ત્રીનો ઉપદેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, ને સદાકાળ ધીરજવાન રહેવું, અને સંતોષયુક્ત રહેવું, ને માને રહિત રહેવું. અને બળાત્કાર કરીને પોતાની અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલાવીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં. અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવા આપાતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની રક્ષા કરવી. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલ મર્દન ન કરવું, ને આયુધ પણ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે પણ ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, ને ડુંગળીને લસણ આદિ જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેમણે કોઈ પ્રકારે ન ખાવી. અને જે બ્રાહ્મણ હોય તેને સ્નાન, સંધ્યા, ગાયત્રી મંત્રનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા છે. હવે સાધુના વિશેષ ધર્મ કહે છે. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારી આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા, અને સર્વે જ ઇન્દ્રિયો તેમને જીતવી, અને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી, અને દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં, અને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં, અને કોઈની થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો, અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવો નહીં. અને તે સાધુ તેમણે આપાતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંગ સોબત વિનાનું ચાલવું નહીં, તથા આપાતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અને જે વસ્ત્ર બહુમૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય, તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, તથા શાલ દુશાળા હોય, ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પહેરવું અથવા ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ 2 કાર્ય વિના ગૃહસ્થના ઘરને પ્રત્યે જવું નહીં, અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં, અને નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય,
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માંગીને પોતાની હાથે રસોઈ કરીને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. અને પૂર્વે ઋષભવેદ ભગવાનના પુત્ર જે ભરતજી જે તે પૃથ્વીને વિશે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબૂલ તથા અભિન તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમની વિશે જમવું નહીં તથા એકાદશ પર્યાંત જે તે પ્રેત શ્રાદ્ધ તેમની વિશે જમવું નહીં તથા દ્વાદશ શ્રાદ્ધની વિશે પણ જમવું નહીં. અને રોગાદિક આપાતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં અને જાણીને સાંભળવી પણ નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપાતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કષ્ટપણે વર્તવું. અને સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામે ગાળ દેવી નહીં અને મારવો પણ નહીં. અને જેમનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવતન કરવો પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ક્યારેય ન કરવો. અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈને ચારચક્ષુ ન થવું. અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા છે. અને અમારી આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે શસ્ત્રાર્થ તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મન વાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર જ છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને જે અમારી વાણી તે તમારું સ્વરૂપ છે એ પરમ આદર થકી માનવી. અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત એવો જે જન હોય તેને આપવી. અને જે આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવંત 1882 મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે. અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરવાને એવા જેને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષા કરનારા એવા ને પોતાના ભક્તજનને મન વાંછિત સુખને આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગલને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા. હવે આ જે